બોલે સદગુરુ ભગવાન ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન. ભગવાન કી જય. આપણી આ પુણ્ય ભૂમિ પર સતી રૂપાડી થઈ ગયા. એમને જીવને છેડાના રૂપમાં વર્ણવી અને વાત કરી છે. કે હે ચેલાભાઈ, દૂધ રે પલટીને ચેલો દહીં બન્યો. જેમ દહીં થયા પછી પાછું દૂધ થતું નથી, પણ દૂધ રે પલટીને ચેલો દહીં બન્યો. દહીં રે વલોએ માખણ હોય ચેલાભાઈ, કોઈ સાચા સંત મળે તો ચેલા ગ્રથ બને. તો દૂધના સ્વરૂપમાં હતો હે જીવ. એમાંથી સંતોની સંગતિથી અને ગુરુ કૃપાથી તો સાધક બન્યો. સાધક એટલે દૂધ. દૂધ રે પલટીને છેલ્લો દહીં બન્યો. દહીં રે વલોએ માખણ હોય. જ્યાં દહીં છે ત્યાં જ્ઞાન છે. શ્રવણ કરવું, મનન કરવું, નિધ્યાસન કરવું, સત્સંગ કરવો, શોધન કરવું, ભજન કરવું, કીર્તન કરવું, આમંત્રણ કરવું. દહીં રે વલોએ માખણ હોય ચેલાભાઈ, કોઈ સાચા સંત મળે તો ચેલા ગ્રથ બને. માખણ મળ્યા પછી, બધું જ મંથન કર્યા પછી કોઈ સાચા સદગુરુ મળે અને હોન બતાવે કે અહીંયા ઠરી જા, ને જ્યાં ઠરે છે ત્યાં આત્મરૂપી દીપક પ્રગટ થાય છે. આત્મરૂપી દીપક એ જ ગ્રથ છે. ઘી પછી બીજું કોઈ હોતું નથી. દૂધ રે પલટીને ચેલો દહીં બન્યો. દહીં રે વલોએ માખણ હોય ચેલાભાઈ, કોઈ સાચા સંત મળે તો ચેલા ગ્રથ બને. કોઈ અનુભવી પુરુષ મળે તો આત્માનો અનુભવ કરાવે. અરે મેં જૂઠના નહીં રે બોલું લગાર ચેલાભાઈ, આ ગટડામાં જ્યોતિ જલે અપાર. ચેતનની જ્યોતિ અપાર જલી રહી છે. આ દિલ રે દરિયામાં હિલ્લોની ખાણ છે. દિલ દરિયો. હિલા કહેતા શ્વાસે શ્વાસ. આ દિલ રે દરિયામાં હિલ્લાની ખાણું છે. એવા માન રે સરોવરે મોતી નીપજે. માનવ શરીરના અંદર જ્યારે સાધક માત્રને ઋતુંબરા પ્રજ્ઞા જ્ઞાન થાય ત્યારે ઊંચામાં ઊંચા વિચારો સત્સંગ દ્વારા વરસાવે છે. મોતી વરસાવે છે શબ્દરૂપી. એવા માન રે સરોવરે મોતી નીપજે. જૂઠડા મેં નહીં રે ભણું લગાર ચેલા ભાઈ, દિલ રે દરિયામાં હિલ્લોની ખાણું છે.
માન રે સરોવરે મોતી નીપજે. આની આ વાત બીજા રૂપમાં કહી, કોઈ ભાઈને ખ્યાલ આવે ના આવે. અરે ચેલાભાઈ શેરડી પલટીને ચેલો ગુળ ભયો. મનુષ્ય હતો અને સત્કર્મનો સંગ કર્યો. જપ કર્યા, તપ કર્યા, ઓમ કર્યા, વન કર્યા, ગણ કર્યા, ભજન કર્યા, શ્રવણ કર્યા, મનન કર્યા, નિધ્યાસન કર્યા, સત્સંગ કર્યા, શોધન કર્યા. શેરડે પલટીને ચેલો ગુળ ભયો. જ્ઞાની જીવ હતો, એમાંથી સત્કર્મ કરતો થયો. ગુળથી મીઠોડી ખાંડ, ગુળથી મીઠી ખાંડ, ખાંડ એને કહેવાય કે જે નિર્દોષ ભક્તિ, જ્ઞાનનો પૂરેપૂરો જાણકાર થયો. ગુળતી મીઠોડી ખાંડ ચેલાભાઈ. કોઈ સદગુરુ મળે તો સાચી મિશ્રી બને. કોઈ જાગતા પુરુષ મળે, અનુભવી પુરુષ, તો ચૈતન્ય રૂપી દીવાનું પ્રાગટ્ય કરી આપે તો સાચી મિશ્રી બની જાય. અરે ચેલાભાઈ જૂટડા નહીં રે બોલું લગાર ચેલા. જ્યોતિ જાની જલે અપરંપાર. આ ઘટના અંદર નખથી શિકા સુધી એવી કોઈ જગા નથી કે જ્યાં ચેતન જ્યોતિનું પ્રકાશ નહીં પડતો હોય. અણુ અણુમાં જ્યોતિ ચાલે છે. આ દિલ રે દરિયામાં હિલ્લોની ખાન છે, માન રે સરોવરે મોતી નીપજે. આગળ કહે છે કે ચેલાભાઈ અરે ચેલાભાઈ સુરત અને નુરત દોનો બાવરી. સુરતા અને નુરતા બે બાવરી છે. જ્યાં સુધી બહાર મૂકી છે ત્યાં સુધી અજ્ઞાનના કાર્યો કરે છે. અને જ્યારે આધ્યાત્મિક માર્ગના અંદર પ્રયાણ કરે છે ત્યારે ધીમે 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 સુરતા અને નુરતા અંતર્મુખ થાય છે. અરે ચેલાભાઈ સુરતા રે નુરતા દોનો બાવરી, પાણીડા ભરે રે પણિયાર. ઈંડા ભરે છે અને પીંડા હોંસરે છે. ડાબા સ્વરનો શ્વાસને લે છે અને જમણા નસકારાનો શ્વાસને મૂકે છે. અરે ચેલાભાઈ સુરતા નુરતા દોનો બાવરી, પાણી ભરે પણિયાર. એવી ઈંગલા ભરે પિંગલા હસરે, સુષમણા ઊભી મુખ મરોડ. સુષમણા તો એક બાજુ સ્થિરતાથી આનંદ 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 આનંદમાં ઊભી છે. કોઈ સાચા સંત મળે તો વસ્તુને ઓળખે. કોઈ સાચા ગુરુ મળે તો આ વસ્તુને ઓળખે, તે સિવાય આ વસ્તુને ઓળખી શકે નહીં. કોઈ સાચા સંત મળે તો વસ્તુને ઓળખે. જૂઠડા નહીં રે બોલું મેં લગાર. હે ચેલા, હું કદી જૂઠું બોલું નહીં.
જ્યોતિ જેની જલે અપરંપાર, આ દિલ રે દરિયામાં હિલોની ખાણું વસે, માન રે સરોવરે મોતી નીપજે. આ વાત મુદ્દાની કહી આપણે આ જગાથી રવાના થવાનું છે, આ જગાને પસાર કરવાની છે. એમને જે અનુભવ્યું તે આપણે અનુભવવાનું છે. એ જ્યારે એમને અનુભવ્યું છે એ અનુભવ આપણામાં આવે ત્યારે શાસ્ત્ર વચન, સંત વચન, પોતાનો જાત અનુભવ વચન આ બધા સિદ્ધ થઈ જશે. સંત સાધુઓ કે પહોંચવાનું કે, પણ જ્યાં સુધી આપણા સ્વયં શરીરના અંદર આ વસ્તુ પ્રગટ નહીં થાય ત્યાં સુધી વ્યક્તિ માત્રને વિશ્વાસ આવતો નથી. અરે ચેલા ભાઈ સુરતા નુરતા દોનો બાવરી પાણી ભરે પણિયાર, ઈંડા ભરે પીંડા હસરે સુષમણા ઊભી મુખ મરોડ. કોઈ સદગુરુ મળે તો વસ્તુને ઓળખે. અરે મેં જૂઠડા નહીં રે બોલું લગાર ચેલા ભાઈ, જ્યોતિ જેની જલે અપરંપાર. અરે ચેલા ભાઈ દિલ રે દરિયામાં હિલોની ખાણું છે, માન રે સરોવરે મોતી નીપજે. માનવ જાતિના અંદર મોતી કહેતા શબ્દ જે ઋતુમ્બરા પ્રજ્ઞાન જ્ઞાન જેને થયેલું હોય એવા પુરુષોના બુદ્ધિના અંદરથી જે જે શબ્દ છૂટે છે, એક એક શબ્દ સોનાની લગડી લગડી જેવો હોય છે. એમાંથી કોઈની તાકાત નથી કે ભૂલ કાઢી શકે. અને જેની ઋતુમ્બરા પ્રજ્ઞા જ્ઞાન થયું નથી એ કોઈની તાકાત નથી કે સમજી શકે. અરે મેં જૂઠના નહીં રે ભણું લગાર ચેલા ભાઈ, દિલ રે દરિયામાં હિલોની ખાણું છે, માન રે સરોવરે મોતી નીપજે. આગળ કહે છે કે ચેલા ભાઈ રે ભાટી રે ઉગમશેરી ચેરી રૂપા બોલ્યા. ઉગમશેરી ચેલ્યા એ ચેલી હતા. ભાટી રે ઉગમશેરી ચેરી રૂપા બોલ્યા, દેજો અમને સંત ચરણમાં વાસ. અરે ચેલા ભાઈ દિલ રે દરિયામાં હિલોની ખાણું છે, માન રે સરોવરે મોતી નીપજે. અરે મેં જૂઠોડા નહીં રે ભણું લગાર. આ સ્વયં વાત મારા અનુભવમાં લાવ્યા પછી મેં બહાર કહી છે. હું જૂઠું બોલું નહીં. મારે જૂઠું બોલીને તમારા પાસે શું લેવાનું છે? જૂઠડા નહીં રે ભણું લગાર ચેલા ભાઈ, દિલ રે દરિયામાં હિલોની ખાણ છે, અરે માન રે સરોવરે મોતી નીપજે. આપણે ઘણા મહાપુરુષો આ વાતના અંદર રમણ કરી રહ્યા છે ને કરશે, કરી રહ્યા છે, કરશે, કરી જતા રહ્યા. આપણે આ આદુ નાદીનો માર્ગ, નવદા ભક્તિનો કોઈ પણ અંગ લો, ગમે તે પ્રકારની ભક્તિ કરો, પણ છેવટની ભક્તિ આ રૂપાસતીએ બતાવી 10મી પરાભક્તિ. એ પરાભક્તિ કર્યા સિવાય કોઈ પણ જીવનો જન્મ અને મરણનો અંત નથી. વાર વાર જન્મવું, વાર વાર મરવું, વાર વાર માના પેટે જન્મ લેવા, નવા નવા જન્મો લેવા. હવે તો મન સમજે અને પાછું વળી અને ભજનમાં લાગી જાય કે હે જીવને વાર વાર ઉપદેશ આપે કે હે જીવ, તે જન્મો જન્મ
84 લાખ જન્મો થયા, એમાં તે ઘણા મા બદલી, ઘણા બાપા બદલ્યા, ઘણા ભાઈ બદલ્યા, ઘણા દીકરા બદલી, ઘણી દીકરી બદલી, ઘણા પતિ બદલ્યા, ઘણી પત્ની બદલી. હજી સુધી તને તૃપ્તિ આવી નથી ને હજી સુધી તું એમાં જ વળગેલો છે, લાગેલો છે. હવે તો છૂટો પડ અને ભગવાનના ભજનમાં લાગી જા. હજી તારા હાથમાં બાજી છે. સમય જતો રહ્યો તો બાજી હાથમાંથી ખોવાઈ જશે. તારા પાસે જે છે તે ઘણું હોય કે થોડું હોય કે નહીં હોય, એમાંથી એક બાલની અણી જેટલી વસ્તુ આ જીવને સાથે આવવાની નથી. બાલની અણી જેટલી. તો પછી તું કોના માટે એટલો બધો ફોફે ચડ્યો છે? અહીંયાથી આમ કરો, અહીંયાથી આમ કરો, અહીંયાથી આમ કરો, અહીંયાથી આમ કરો. અરે ભાઈ, તે જન્મો જન્મ આ જ કર્યું છે. હાથમાં કશું આવ્યું નથી. તારા હાથમાં કશું આવ્યું નથી, આવવાનું નથી ને આવશે પણ નહીં. માટે હજી વહેલું છે, ચેતીને પાછો વળ. આપણા સદગુરુ શ્રી શંકર બાપજીએ એ ગઝલમાં લખ્યું છે કે નગ્ન આવ્યો નગ્ન જાઓ અંતે ફના થવાનું છે. હે જેવો તું માના પેટમાંથી કોરો ધાબળ એક સૂતરના દોરા જેવી વસ્તુ પણ નથી. કોરો ધાબળ આવ્યો છે અને કોરો ધાબળ એવો જ કહીને આ જગતની તને કાઢી મૂકશે. હવે તો ગોડા પાછો વળ. તો એ પણ અજ્ઞાની જીવને એવી અંદર આકાંક્ષાઓ પડી છે કે આકાંક્ષાઓ એ ઈચ્છાઓ એ વાસનાઓ એને છોડતી નથી. એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી સંસાર કેવી રીતે છૂટશે? કેમ કે સંસારનું મૂળ બંધનનું કારણ વાસના છે. અને વાસના ધીમે 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 જો ન છૂટે તો આપણે ઠગાઈ જઈએ, આપણે છેતરાઈ જઈએ, આપણે ભૂલા પડીએ. માટે ચાલ ઉઠ, જાગો, ઉઠો, ચાલો ને પહોંચી જાઓ. મંજિલ બહુ નજીક છે, બહુ દૂર નથી. તું ફક્ત એક સંતની સંગતિ કર. કોઈ પણ સંત, હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, જૈન હોય કે બૌદ્ધ હોય, એના સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. કોઈ પણ જ્ઞાતિ હોય એના સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. પણ તું એક જાગ્રત પુરુષની સંગતિ કર. આ માર્ગના એ ભૂમિયા છે, એ સીધો તને અમરલોકના અંદર લઈ જઈને મૂકી દે છે. આ વાતો આપણા સંતોએ ઠેર ઠેર કહી, ઠેર ઠેર ગાઈ, ઠેર ઠેર સાખીઓમાં કહી, ઠેર ઠેર ગઝલોમાં કહી. છતાં અજ્ઞાની જીવને જોઈએ એટલી સમજણ પડતી નથી અને ભૂલી જાય છે. પાછો હતો ત્યાંનો ત્યાં જૈનના જગતના લફડામાં બંધાઈ જાય છે. માટે એ જીવ જગતના જીવો, જાગો, ઉઠો, ચાલો અને પહોંચી જાઓ. ઘણું દૂર નથી, બહુ નજીક છે. મહાપુરુષો તો કહે છે કે ભાઈ હથેળી ઊંધી છે એની હવળે કઈ નાખો, પછી એટલી જ વાર લાગે, આટલી જ વાર લાગશે. ઉગમણા ફરેલા છો તે આપણી આથમણી બાજુ ફરવું હોય તો ખાલી ફરવાનો જ ફરક લાગે. આપણે આથમણા બાજુ ફરેલા છીએ, આપણું મોઢું આથમણી બાજુ છે. તારે ખાલી આપણે વળો ખાઈ જઈએ ને ઉગમણા થઈ જઈએ
બસ આટલી જ વાર લાગે. પણ કોઈ સાચા સંતનું મિલન થવું જોઈએ. સાચા સંતનું મિલન થાય તો, એટલે ગીતામાં ભગવાને કહ્યું 34-35માં શ્લોકમાં, 4થા અધ્યાયમાં, કે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતને મળે, તત્વ જ્ઞાની સંત તને તત્વ જ્ઞાનનો ઉપદેશ આપશે કે જેથી કરીને તારે પાછું આ સંસારમાં નહીં આવવું પડે. એવા તત્વદર્શી મહાપુરુષો મળવા મુશ્કેલ છે, ખોળવા મુશ્કેલ છે, ઓળખવાય મુશ્કેલ છે. અને જો તારું ભાગ્ય સારું હશે તો તને ઘરે બેઠા પણ આવીને મળી જશે. માટે ભગવાન ઉપર વિશ્વાસ, શાસ્ત્રો ઉપર વિશ્વાસ, સંતો ઉપર વિશ્વાસ અને પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી અને આ માર્ગ પર પ્રયાણ કરો. ભગવાન સૌ આના સારા કરશે અને આપણે પણ એક સમય એવો આવશે કે આપણે અમારા લોકના અંદર જતા રહીશું. બોલે સદગુરુ.